હાલો વાલા વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 તત્વજ્ઞાન એમાં પ્રકરણ 1 ની અંદરમાં ભાગ 4 માં મૂળભૂત તાર્કિક કારકોનું તાર્કિક સ્વરૂપ અને લક્ષણ એ મુદ્દાની વાત કરી રહ્યા છીએ. એમાં ભાગ નંબર 3 માં આપણે અહીંયા નિષેધનો સત્યતા કોઠો અને તેનું તાર્કિક સ્વરૂપ આપણે સમજ્યા હતા. અહીંયા ભાગ નંબર 4 માં આપણે અત્યારે આ સમુચયનો સત્યતા કોઠો અને એના તાર્કિક સ્વરૂપની આપણે વાત કરશું. આ પ્રશ્ન ની આપણે વાત કરીએ તો બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ માર્ચ 2020 આ વર્ષે તાજેતાજુ બોર્ડની પરીક્ષાની અંદરમાં આ પ્રશ્ન 5 ગુણનો પૂછાયેલો છે. એટલે 5 માંથી 5 જો આપણે ગુણ પૂરેપૂરા પ્રાપ્ત કરવા હોય તો અહીંયા આપેલી સૂચના પ્રમાણેની વાત આ કોઠાના સંદર્ભની અંદરમાં એનો 1 ગુણ હોય અથવા આના 2 ગુણ હોઈ શકે ઘણીવાર, અને આના 3 ગુણ હોઈ શકે, અથવા આના એક મુદ્દાનો 1 ગુણ હોય તો આના 4 ગુણ હોય અને આનો 1 ગુણ હોય. એ રીતે આખું મૂલ્યાંકન હોય છે. પણ આ કોઠાની અંદરમાં આપવામાં આવેલી વિગત છે એ આપણે ટેક્સ્ટમાં આપેલી વિગત કરતા એને થોડીક વધારાની વિગત ઉમેરેલી છે. શા માટે કે બોર્ડની પરીક્ષાની અંદરમાં ઘણી વખત આ કોઠાની અંદરમાં લખવામાં આવેલી કેટલીક વિગત ના લખેલી હોય તો કેટલાક મૂલ્યાંકનકારો આપણા માર્ક્સ આ કોઠાના 2 ગુણ હોય તો આનો 1 ગુણ આપી દે અને આખા પ્રશ્નના 5 ગુણમાંથી 4 ગુણ આપણને આપી દે. એટલે એને ગુણ કાપવાનો કોઈ પણ પ્રકારનો અવકાશ જ ના રહે. એટલા માટેથી આ કોઠો આપણે સંપૂર્ણપણે દોરવું. અને આની અંદરમાં હરોળની સંખ્યા આડી લાઈન છે અને આપણે કહીએ છીએ, ઊભી લાઈનને આપણે સ્તંભ કહીએ છીએ. સ્તંભનો ક્રમ પણ દર્શાવો, ભલે ટેક્સ્ટમાં નથી પણ આપણે દર્શાવશું. હરોળનો ક્રમ પણ આપણે દર્શાવશું, સ્તંભનો ક્રમ પણ દર્શાવશું, અને અહીંયા નીચે 1 2 સમુચય એ પણ લખશું, ભલે ટેક્સ્ટમાં ના હોય. હવે આની અંદરમાં સમુચયનો સત્યતા કોઠાના સંદર્ભમાં વાત કરીએ તો ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. તો એની અંદરમાં સ્તંભ 1 અને 2 આની અંદરમાં P અને Q એ એના ઘટકરૂપ વિધાનો છે અને એના સત્યતા મૂલ્યની આમાં વાત આવે છે. અહીંયા ક્રમ આગળ વધીએ તો સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. તો અહીંયા P સમુચય Q એ આખું સંયુક્ત વિધાન બની ગયું અને સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યની આમાં વાત કરવામાં આવે છે. હવે આપણે ધોરણ 11 ની અંદરમાં એ વાત ભણી ચૂકેલા છીએ કે સમુચયની અંદરમાં બંને ઘટકરૂપ વિધાનો જો સત્ય હોય, એટલે કે આ પ્રમાણે હોય T T તો T આવે. બાકી બધાની અંદરમાં F આવે છે જવાબ, જે આપણે સત્યતા મૂલ્યના નિયમો કે ભણ્યા છીએ ધોરણ 11 માં. એની વાત અહીંયા આપણે ફરી પાછી તાજી કરીને જોઈએ તો હરોળ નંબર 1 માં P નું મૂલ્ય સત્ય, Q નું મૂલ્ય સત્ય, તો P સમુચય Q સત્ય બન્યું. હરોળ નંબર 2 માં P નું મૂલ્ય સત્ય, હવે અહીંયા Q નું મૂલ્ય અસત્ય આવ્યું એટલે P સમુચય Q નું મૂલ્ય અસત્ય બની જાય. એ જ રીતે અહીંયા P નું મૂલ્ય અસત્ય આવ્યું, Q નું મૂલ્ય એ સત્ય આવ્યું, ભલે અહીં સત્ય છે પણ અહીંયા અસત્ય આવ્યું એટલે P સમુચય Q અસત્ય બને છે. એ જ રીતે P નું મૂલ્ય અસત્ય, Q નું મૂલ્ય અસત્ય, તો P સમુચય Q અસત્ય બને છે. આ જવાબ આવ્યો 1 અને 2 અને સમુચય. 1 એટલે અહીંયા, 2 એટલે આ બીજા સ્તંભમાં, અને સમુચય એટલે આ તાર્કિક કારક એટલે સત્યતા મૂલ્યના નિયમોના આધારે આ જવાબ આપણને પ્રાપ્ત થયો. આ આપણે સમુચયના સત્યતા કોઠાની વાત કરી. આટલું પૂરતું લખીએ એટલે આપણને પૂરેપૂરો 1 ગુણ અથવા કોઠાના 2 ગુણ તો 2 પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થઈ જાય.
હવે બાકીના 3 ગુણ અથવા 4 ગુણ પ્રાપ્ત કરવા હોય તો આટલી વિગત હોવી એની અંદરમાં જરૂરી છે. એમાં ક્રમ 1 સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ, એની અંદરમાં પહેલો મુદ્દો સમુચ્ચય એ દ્વિમુખી કારક છે. આગળ નિષેધમાં આપણે જોયું હતું કે નિષેધ એ એકમુખી કારક છે અને એનું ક્ષેત્ર માત્ર એની જમણી બાજુએ હોય છે. હવે આ એક દ્વિમુખી કારક છે. જો એ શબ્દ જ બતાવે છે દ્વિમુખી, દ્વિમુખી એટલે એના મોઢા બંને બાજુ હોય છે, એક બાજુ નહીં. જેમ કે દાખલા તરીકે આપણે કહીએ તો P સમુચ્ચય Q, આ એક રૂપ આપણે મૂક્યું P સમુચ્ચય Q. આ P આ સમુચ્ચયની ડાબી બાજુ છે અને Q એ સમુચ્ચયની જમણી બાજુ છે. એટલે ડાબી અને જમણી બંને બાજુએ આ સમુચ્ચયનું ક્ષેત્ર આવેલું હોય છે ને એટલા માટે એને દ્વિમુખી કારક કહેવામાં આવે છે. જેમ કે આપણે કહીએ તો એના કે સમુચ્ચય P સમુચ્ચય Q એમાં સમુચ્ચયનું ક્ષેત્ર એની ડાબી અને જમણી બંને બાજુએ હોય છે. એટલે કે ડાબી બાજુએ આવેલા એક વિધાનને અને જમણી બાજુએ આવેલા એક વિધાનને આ સમુચ્ચય કારક લાગુ પડે છે. એટલે કે P સમુચ્ચય Q રૂપમાં હમણાં વાત કરી એ પ્રમાણે કે P એ સમુચ્ચયની ડાબી બાજુએ આવેલું સ્થાન દર્શાવે છે અને Q એ સમુચ્ચયની જમણી બાજુએ આવેલા સ્થાન દર્શાવે છે અને તેને સમુચ્ચય કારક લાગુ પડે છે. આ સમુચ્ચય એ દ્વિમુખી કારક છે એની વાત થઈ. ક્રમ 2 સમુચ્ચય એ સત્યતા ફલન લક્ષી કારક છે. સત્યતા ફલન લક્ષી કારક છે. સત્યતા ફલન લક્ષી કારક છે એટલે કે સમુચ્ચયનું સત્યતા મૂલ્ય કેને આધારે નક્કી થાય તો કે એની અંદરમાં સમાવેશ પામતા ઘટક રૂપ વિધાનો એનું મૂલ્ય સત્ય છે કે અસત્ય છે એને આધારે આ સમુચ્ચયના સત્યતા મૂલ્યનો નિર્ણય થાય છે. ઉદાહરણ તરીકે આપણે સમજવા માટે કહીએ કે દાખલા તરીકે આ P સમુચ્ચય Q રૂપનું સંયુક્ત વિધાન આપેલું છે કે એ રૂપ આપેલું છે, પણ આમાં આ P સમુચ્ચય Q એના સત્યતા મૂલ્ય આપણે નક્કી કરીએ છીએ પણ કોને આધારે તો કે આ P ભાઈ એ આમાં સત્ય છે અને આ Q ભાઈ એ આમાં સત્ય છે. આ બંને સત્ય આવ્યા તો આ સત્ય બન્યું. એ જ રીતે આ P ભાઈ અને આ Q ભાઈ તો આ P ભાઈ છે અહીંયા અસત્ય છે, આ Q ભાઈ છે અસત્ય છે તો આ P સમુચ્ચય Q અસત્ય. પણ આના સમગ્રની સત્યતા મૂલ્યનો નિર્ણય આપણે કર્યો પણ કોને આધારે તો કે આ P અને Q એના જે ઘટકરૂપ વિધાનો છે એ ક્યારે સત્ય બને છે ક્યારે અસત્ય બને છે એને આધારે આપણે નક્કી કરીએ છીએ એના સત્યતા મૂલ્યની વાત. ને એટલા માટે આપણે કહી શકીએ કે સમુચ્ચય એ સત્યતા ફલન લક્ષી કારક છે. આપણે આ મુદ્દાની વાત કરી. હવે આપણે P સમુચ્ચય Q એ રૂપનું વિધાન સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાન છે. સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાન છે. હવે આપણે યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો આમાં એક વસ્તુ કાઉન્સમાં હું તમને યાદ અપાવી દઉં કે આમાં સત્યતા મૂલ્યના નિયમની વાત કરવાની છે. સત્યતા મૂલ્યના નિયમની વાત કરવી એટલે આપણી ભૂલ નહીં થાય. P સમુચ્ચય Q એ રૂપનું વિધાન એ સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાન છે. એટલે કે P ના સ્થાને આવતું વિધાન આ અને Q ના સ્થાને આવતું વિધાન બંને સત્ય હોય તો જ સમુચ્ચય વિધાન છે સત્ય બને છે, નહીં તો અસત્ય બને છે. જે આપણે જોઈએ છીએ
p ના સ્થાને આવતું વિધાન સત્ય, q ના સ્થાને આવતું વિધાન, તો p સમુચય q સત્ય બને છે, નહીં તો અસત્ય બને. એટલે બાકીની ત્રણે ત્રણ શક્યતામાં tf હોય તો f, ft હોય તો પણ f અને ff હોય તો પણ f, આ રીતનું ઈ કહેવા માંગે છે એના સત્યતા મૂલ્યના નિયમની વાત. આ વાત થઈ p સમુચય q એ રૂપનું વિધાન સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. હવે એ જ રીતે સમુચયનું લક્ષણ, તો આના લક્ષણમાં પણ ફરી પાછી આ જ બેઠી વાત આવે છે. એમાં કોઈ નવા સ્વરૂપની વાત આવતી નથી. આમાં એક વધારાની વાત આવે છે એનું લક્ષણ. તો લક્ષણની અંદરમાં એનો એક મુદ્દો આવે છે વાંચન. તો આનું વાંચન એટલે p સમુચય q, એનું વાંચન કેમ થાય? p, જો p અને q અથવા p સમુચય q આ પ્રમાણે એનું વાંચન થયું. ફરી પાછું આની આ જ વાત, p ના સ્થાને આવતું વિધાન સત્ય, q ના સ્થાને આવતું વિધાન સત્ય, તો p સમુચય q રૂપનું વિધાન સત્ય બને છે, નહીં તો અસત્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, આ આખી વાત સમુચયનું તાર્કિક સ્વરૂપ અને એના લક્ષણની વાત છે. હવે આમાં આપણે થોડોક જ ફેરફાર કરી નાખીએ એટલે આ વાત આખી ફરી પાછી આપણે આ સમુચયનું છે એની જગ્યાએ એની એ જ વાત એ વિકલ્પનની બની જાય. જેમ કે આપણે ફેરફાર કરી અને આ મુદ્દાની વાતને આપણે સમજી લઈએ. હવે પાંચ તાર્કિક કારકો, એ પાંચ તાર્કિક કારકોમાં ક્રમ 1 નિષેધની વાત કરી, ક્રમ 2 સમુચયની વાત કરી, ક્રમ 3 અહીંયા વિકલ્પનની આપણે વાત કરીએ તો વિકલ્પનનું તાર્કિક સ્વરૂપ અને તેનું લક્ષણ. તો એની અંદરમાં એનો પહેલો મુદ્દો વિકલ્પનનો સત્યતા કોઠો. એનું ઉદાહરણ દાખલા તરીકે t વિકલ્પન q. ફરી પાછો આખો સત્યતા કોઠો આ પ્રમાણે આવશે જે સમુચયમાં આપણે સમજાય પ્રમાણે કે ઘટક રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય,
ઘટકરૂપ વિધાનની અંદર મેં બે સ્તંભ 1 અને 2, સંયુક્ત વિધાનની અંદરમાં એક સ્તંભ, ત્રીજો સ્તંભ. હવે ઘટકરૂપ વિધાનના સંદર્ભની અંદરમાં p અને q એવા બે સાદા વિધાનો આવતા હોવાના પરિણામ સ્વરૂપે 4 હરોળ આવે. પહેલા માટે 2t 2f, બીજા માટે tf tf. આ પ્રમાણેની ઘટકરૂપ વિધાનોના tf ના ક્રમ આવે છે, અને જે આપણે ધોરણ 11 માં ભણી ચૂકેલા છીએ. હવે એની સત્યતા મૂલ્યના નિયમની સંદર્ભની વાત પણ આપણે ધોરણ 11 માં ભણી ચૂકેલા છીએ. સમુચય કરતા તદ્દન ઉલટું એટલે વિકલ્પન નું સત્યતા મૂલ્યનો નિયમ બની ગયો. સમુચયમાં આપણે જોયું કે બંને ઘટકરૂપ વિધાનો સત્ય હોય તો સમુચય વિધાન સત્ય બને છે. જ્યારે વિકલ્પનની અંદરમાં જુદું છે. વિકલ્પનની અંદરમાં બંને ઘટકરૂપ વિધાનો અસત્ય, તો વિકલ્પન વિધાન અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. એટલે સમુચયનું યાદ રહી જાય એનું ઉલટું કરી નાખો એટલે વિકલ્પનનું તરત જ તમને વિદ્યાર્થી મિત્રો યાદ રહી જશે. હવે આના સંદર્ભની અંદરમાં આપણે પહેલા મુદ્દાની આપણે વાત કરી, આ એનો સત્યતા કોઠો, અને સત્યતા કોઠાના સંદર્ભની અંદરમાં એક એક હરોળના સંદર્ભમાં આપણે વાત કરીએ તો હરોળ નંબર 1 જેમાં p નું મૂલ્ય સત્ય, q નું મૂલ્ય સત્ય, એટલે p વિકલ્પન q સત્ય બને છે. હરોળ નંબર 2 ની અંદરમાં p નું મૂલ્ય સત્ય, q નું મૂલ્ય અસત્ય, તો p વિકલ્પન q સત્ય બને છે, કારણ કે આ પહેલું વિધાન સત્ય છે એટલા માટે. એ જ રીતે હરોળ નંબર 3 ની અંદરમાં p નું મૂલ્ય અસત્ય પણ q નું મૂલ્ય સત્ય છે, આ સત્ય આવ્યું એટલે p વિકલ્પન q સત્ય બની ગયું. હવે p નું મૂલ્ય અસત્ય, q નું મૂલ્ય અસત્ય, તો p વિકલ્પન q અસત્ય બને છે. ટૂંકમાં અહીંયા આ f ની વાત આપણે યાદ રાખવાની છે કે f અને અહીંયા f આ રીતનું હોય તો અસત્ય આવે, બાકી બધામાં t આવે વિકલ્પનમાં, એ આપણે યાદ રાખવાનું છે. જેમ સમુચયમાં વાત કરી પ્રમાણે કે ટેક્સ્ટમાં અહીંયા આ સ્તંભના ક્રમ આપેલા નથી પણ આપશું, હરોળના ક્રમ આપેલા નથી એ પણ આપણે આપશું, અને અહીંયા નીચેના ભાગની અંદરમાં 1 2 વિકલ્પન એ પણ ટેક્સ્ટમાં આપેલ નથી પણ એ પણ આપણે આપશું, કારણ કે ક્યારેક મેં હમણાં વાત કરી પ્રમાણે કે અમુક મૂલ્યાંકનકારો આવી થોડીક અધૂરી વિગત જોઈ અને માર્ક્સ કાપી લે. 5 ગુણનો પ્રશ્ન હોય તો 4 આપી દે કે નહીં 4 આપે નહીં, એટલા માટે આ પૂરી વિગત આપણે લખશું. આ આપણે એના સત્યતા કોઠાની વાત કરી. હવે આપણે એના તાર્કિક સ્વરૂપની વાત કરીએ તો એનું તાર્કિક સ્વરૂપ વિકલ્પન એ દ્વિમુખી કારક છે. જે અહીંયા હમણાં વાત કરીએ પ્રમાણે દ્વિમુખી કારક છે. દ્વિમુખી એટલે એનું ક્ષેત્ર એની ડાબી અને જમણી બંને બાજુએ હોય છે. એટલે કે ડાબી બાજુએ આવેલા એક વિધાનને અને જમણી બાજુએ આવેલા એક વિધાનને વિકલ્પન કારક લાગુ પડે છે. દાખલા તરીકે p વિકલ્પન q રૂપનું વિધાન આપેલું હોય તો p એ સમુચયની ડાબી બાજુ વિકલ્પનની ડાબી બાજુએ આવેલા વિધાનનું સ્થાન દર્શાવે છે, અને q એ વિકલ્પનની જમણી બાજુએ આવેલા વિધાનનું સ્થાન દર્શાવે છે. દાખલા તરીકે આપણે કહીએ તો p વિકલ્પન q, આમાં p ભાઈ છે એ ડાબી બાજુ છે, q ભાઈ છે એ જમણી બાજુ છે. એટલે અહીંયા આપણે ફરી પાછું કેવું હોય તો વિકલ્પન એ દ્વિમુખી કારક છે, કારણ કે એનું ક્ષેત્ર એની ડાબી અને જમણી બંને બાજુએ હોય છે. આ ડાબી અને જમણી બાજુ, ડાબી બાજુએ આવેલા એક વિધાનને એટલે આના સ્થાને આવેલું કોઈ પણ વિધાન, અને જમણી બાજુએ આવેલું કોઈ પણ એક વિધાન એટલે આના સ્થાને આવેલું વિધાન, એને વિકલ્પન કારક લાગુ પડે છે એમ આપણે કહી શકીએ છીએ. હવે ક્રમ નંબર 2, વિકલ્પન એ સત્યતા ફલન લક્ષી કારક છે. સત્યતા ફલન લક્ષી કારક છે એટલે એમ કહેવા માંગે છે કે વિકલ્પનનું સત્યતા મૂલ્ય આપણે નક્કી કરીએ છીએ, પણ કોને આધારે? તો કે એની અંદરમાં સમાવેશ પામતા એના ઘટકરૂપ વિધાનો એ સત્ય બને છે કે અસત્ય છે
એને આધારે આ વિકલ્પન વાળા વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી થાય. દાખલા તરીકે આપણે કોઠામાં આવીએ તો જેમ કે દાખલા તરીકે t જવાબ આવ્યો છે, સત્ય મૂલ્ય જવાબ આવ્યો છે, પણ શા માટે? તો કે p નું મૂલ્ય સત્ય, q નું મૂલ્ય સત્ય, એટલા માટે p વિકલ્પન q સત્ય બન્યું. એ જ રીતે અહીંયા p વિકલ્પન q અસત્ય આવ્યું, પણ શેને આધારે? તો કે અહીંયા p નું મૂલ્ય અસત્ય છે, q નું મૂલ્ય અસત્ય છે, એટલા માટે થઈને આ p વિકલ્પન q અસત્ય બન્યું. એટલે આ નો સત્ય કે અસત્ય તો હોવાનો નિર્ણય વિકલ્પનનો એની અંદરમાં સમાવેશ પામતા ઘટકરૂપ વિધાનો અને એ સત્ય છે અસત્ય છે એને આધારે આપણે સમગ્ર વિકલ્પનના સત્યતા મૂલ્યનો નિર્ણય કરીએ છીએ. એટલે વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક છે એમ આપણે કહી શકીએ છીએ. 3 નંબર 3 ત્રીજો મુદ્દો, p વિકલ્પન q એ રૂપનું વિધાન સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. એટલે ફરી પાછી વાત આમાં કરવાની છે, સત્યતા મૂલ્યના નિયમની વાત કરવાની છે. એટલે આપણે એમ કહી શકીએ કે વિકલ્પનમાં બંને ઘટકરૂપ વિધાનો અસત્ય આવતા હોય તો વિકલ્પન વિધાન અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. આ વાત થઈ એના ઘટકરૂપ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે એની વાત થઈ. છેલ્લો મુદ્દો, વિકલ્પનનું લક્ષણ. વિકલ્પનના લક્ષણની અંદરમાં એનું વાંચન. તો p અથવા q આ પ્રમાણેનું એનું વાંચન થાય છે. અને ફરી પાછું એના આ સત્યતા મૂલ્યના નિયમની વાત કે p ના સ્થાને આવતું વિધાન અસત્ય અને q ના સ્થાને આવતું વિધાન અસત્ય તો વિકલ્પન વિધાન અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો વિકલ્પનની. હવે આપણા માટે અહીંયા બે પ્રશ્નો, સમુચય અને વિકલ્પન. એકને તમે યાદ રાખશો એટલે બીજાને યાદ રાખવું તમારા માટે વિદ્યાર્થી મિત્રો સાવ સરળ બની જશે. અને બોર્ડની પરીક્ષાની અંદરમાં આ પ્રશ્નો આપણા માટે ખૂબ અગત્યના છે, મહત્વના છે એમ આપણે કહી શકીએ છીએ. એટલા માટે આપણે આમાંથી ને આ વખતે મારા અંદાજ પ્રમાણે જો સમુચયનો પ્રશ્ન પૂછાણો છે તો આવતે વખતે એવું બની શકે કે આ વિકલ્પનનો પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. એટલા માટે આપણા લેસનના ચોપડાની અંદરમાં આખે આખો એક વિકલ્પનનો પ્રશ્ન છે એ લખી નાખશું કે જેથી કરીને એ આપણને આવડી જાય અને બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આપણે એને સરળતાથી જવાબ લખી શકીએ. ચાલો, આભાર, ધન્યવાદ. ફરી પાછા આપણે શરતી અને દ્વિશરતી આપણે ચોથા અને પાંચમા તાર્કિક કારક સ્વરૂપના સંદર્ભની અંદરમાં મળશું વિડિયો નંબર પ્રકરણ 1 ના ભાગ નંબર 5 ની અંદરમાં. ચાલો, થેન્ક યુ.